વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજથી આપણે પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે ત્રિકોણમિતિની બેઝિક માહિતી મેળવશું. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાટકોણ ત્રિકોણ એબીસી લો. અહીં ખૂણો CAB એટલે કે ખૂણો એ લઘુકોણ છે. ખૂણા એ ને સાપેક્ષ બાજુ BC ની સ્થિતિ વિશે ધ્યાન આપો. તે ખૂણા એ ની સામે છે. આપણે તેને ખૂણા એ ની સામેની બાજુ કહીશું. જે આ BC છે એને આપણે ખૂણા એ ની સામેની બાજુ એમ કહીશું. બાજુ AC કાટકોણ ત્રિકોણનો કર્ણ છે. એના માટે યાદ રાખવાનું, જે કાટકોણ ત્રિકોણનો ખૂણો હોય એટલે કે અહીં ખૂણો B છે, એ ખૂણા B ની સામેની બાજુ એટલે કે AC એ કર્ણ હોય હંમેશા, તો એ આપણો કર્ણ છે. બાજુ AB ખૂણા A નો ભાગ છે, તેથી તેને ખૂણા A ની પાસેની બાજુ કહીશું. એટલે કે આ જે AB છે તે આપણા ખૂણા A ની પાસેની બાજુ છે. હવે આપણે આગળ વધીએ. હવે આપણે ત્રિકોણમિતિના કેટલાક સૂત્રો જોશું. તો સૌથી પહેલા છે ખૂણા A નો સાઇન એટલે કે સાઇન A બરાબર ખૂણા A ની સામેની બાજુ છેદમાં કર્ણ. આ સાઇન A નું સૂત્ર છે. આ SIN ની કહેવાય સાઇન, એને લખાય SIN. આપણે લખશું આમ. હવે આગળ વધીએ. ખૂણા A નો કોસાઇન એટલે કે કોસ A બરાબર ખૂણા A ની પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ખૂણા A નો ટેન્જેન્ટ એટલે કે tan A બરાબર ખૂણા A ની સામેની બાજુ છેદમાં ખૂણા A ની પાસેની બાજુ. આ આપણા 3 સૂત્રો છે. હજી આપણે 3 સૂત્રો જોશું. ખૂણા A નો કોસેકેન્ટ બરાબર એટલે કે એને આપણે શોર્ટમાં કહીશું કોસેક. કોસેક A બરાબર કર્ણ છેદમાં ખૂણા A ની સામેની બાજુ. એને આપણે આમ પણ કહી શકીએ 1/sin A. ખૂણા A નો સેકેન્ટ બરાબર sec A. આપણે તેને શોર્ટમાં sec કહેશું. એનું સૂત્ર છે કર્ણ છેદમાં ખૂણા A ની પાસેની બાજુ, તો આપણે તેને 1/cos A કહી શકીએ. ખૂણા A નો કોટેન્જેન્ટ એટલે આપણે એને શોર્ટમાં કહેશું કોટ. એટલે કોટ A બરાબર ખૂણા A ની પાસેની બાજુ છેદમાં ખૂણા A ની સામેની બાજુ, તો આપણે તેને 1/tan A કહી શકીએ. હવે આપણે વ્યસ્ત ગુણોત્તરો વિશે જાણીએ. sin A અને cosec A એકબીજાના વ્યસ્ત ગુણોત્તરો છે. માટે sin A બરાબર 1/cosec A. માટે sin A ગુણ્યા cosec A બરાબર થાય 1. હવે cos A અને sec A એકબીજાના વ્યસ્ત ગુણોત્તરો છે. માટે cos A બરાબર 1/sec A. માટે cos A ગુણ્યા sec A બરાબર 1 થાય. tan A અને cot A એકબીજાના વ્યસ્ત ગુણોત્તરો છે. માટે tan A બરાબર 1/cot A. માટે tan A ગુણ્યા cot A બરાબર 1. હવે tan A નું આપણે એક સૂત્ર જોયું હતું. એના સિવાય બીજું સૂત્ર પણ છે, જે આ મુજબ છે. tan A બરાબર sin A છેદમાં cos A. હવે જો tan A બરાબર sin A છેદમાં cos A થતું હોય તો cot તો એનો વ્યસ્ત છે, અને આપણે કોટનું સૂત્ર પણ જોયું હતું. એમાં પણ થતું હતું 1/tan A. તો આપણું કોટનું સૂત્ર થાય cos A ના છેદમાં sin A. તો એ પણ યાદ રાખવાનું છે, તો લખી લઈએ cot A બરાબર cos A ના છેદમાં sin A. આપણા બેઝિક સૂત્રો બધા અહીં પૂરા થાય છે. હવે નેક્સ્ટ વિડીયોથી આપણે દાખલા ગણશું. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.